નમસ્કાર મિત્રો, મારું નામ બદાભાઈ આહિર, ઓનલાઈન ટીવી ન્યૂઝથી છું અને આજે ભુજ ખાતે સર્કિટ હાઉસ ખાતે મળ્યા છીએ ત્યારે કચ્છ પત્રકાર સંગઠનની પ્રમુખ પદની ચૂંટણી માટે અહીં આજે દાવેદારી નોંધાવવા માટે એકઠા થયા છે। ત્યારે મારા મિત્ર વિમલભાઈ સોનીએ આજે દાવેદારી નોંધાવી છે અને પત્રકારોના હિત માટે એ પ્રમુખ પદ તરીકે ચૂંટાઈ આવશે તો તમામ પ્રકારના જે કાંઈ મુદ્દાઓ હશે એ તમામ પત્રકારોની ખડે પગે સાથે રહેશે એવી બાંહેધરી આપે છે। મારું નામ પત્રકાર મનીષભાઈ ગઢવી। આજે પત્રકાર વેલફેર ફાઉન્ડેશન અને કચ્છ પત્રકાર સંગઠનની અત્યારે પ્રમુખ પદના ઉમેદવાર જે હતી એની ઉમેદવારી આજે ભરવા માટે થઈને અમે અહીં બધા ભેગા થયા હતા। આજે પત્રકારના પ્રમુખ તરીકે એક વિમલભાઈ સોની અને બીજા વિમલભાઈ મારા તરફથી અને અમારા બધા મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા છે। અને આવનારા સમયમાં અમને એ જ છે કે અમારા જે પણ પ્રમુખ બને એ આપણા પત્રકારો માટે થઈને સારા હિતનું કાર્ય કરે, શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જાય, મેડિકલ ક્ષેત્રે આગળ લઈ જાય અને હંમેશા સદાય પત્રકાર મિત્રો માટે થઈને તત્પર રહે એવી અમારી શુભકામના છે। પત્રકારો માટે થઈને હવે એવું આયોજન અમે અપેક્ષા રાખી રહ્યા છીએ ઉમેદવારો પાસે કે ભાઈ અત્યારે જે પણ પત્રકારો માટે થઈને અત્યારે ક્યાંય પત્રકાર માટે ખોટું કાર્ય થતું હોય કે અથવા તો પત્રકાર માટે ખોટી ફરિયાદ કોઈ કરી હોય અથવા પત્રકાર માટે થઈને કોઈ અન્યાય થતો હોય તેના માટે થઈને સંગઠન હંમેશા અવાજ ઉપાડશે અને સદાય એની સાથે રહેશે એવી અમારી શુભકામના છે। હું બિમલ માકડ પત્રકાર છું। કચ્છ જિલ્લા પત્રકાર સંગઠન અને પત્રકાર વેલફેર ફાઉન્ડેશન દ્વારા નિયમો અનુસાર દર 3 વર્ષે પત્રકારોની ઇલેક્શનનું આયોજન કરાતું હોય છે, જેમાં 3 વર્ષ બાદ આજે ફરીથી પત્રકાર સંગઠનના કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે ફરી દાવેદારી નોંધાવી છે। આ ઇલેક્શનનું મહત્ત્વ મુખ્ય એ જ છે કે પત્રકારો સાથે થતા અન્યાય અને ભવિષ્યમાં પત્રકારોની એકતા યથાવત રહે, સંગઠનની શક્તિ વધે, પત્રકારોમાં એકતા આવે અને પત્રકારોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ તે માટેનું મુખ્ય ઉદ્દેશ્ય છે। આપણે વાત કરીએ તો આ કોઈ રાજકીય ઇલેક્શન નથી। આ ઇલેક્શનનું મહત્ત્વ માત્ર એટલું જ છે કે સારા કામો કરી શકે અને પત્રકારોમાં બને એટલી એકતા બની શકે। વાત રહી શું કાર્ય કરવાની, તો આપણે એક એ વસ્તુ કહીએ છીએ જે મુખ્ય મુદ્દા છે, શિક્ષણ, આરોગ્ય, બીજા એવા અનેક મુદ્દાઓ છે જેની અંદર આપણે એમને વાચા આપી શકીએ અને આપણે પત્રકારોની સાથે રાખી અને આગળ વધી શકીએ।